વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। યુનિવર્સિટીના હોસ્ટેલ સ્થિત મહેતા હોલમાંથી વિદેશી દારૂની મોટી માત્રામાં બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ સયાજીગંજ પોલીસે રેડ કાર્યવાહી દરમિયાન મહેતા હોલમાંથી અંદાજે 25 થી 30 જેટલી ખાલી દારૂની બોટલો જપ્ત કરી છે। આ સાથે એક બોટલમાં દારૂ ભરેલો હોવાનો પણ ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહેતા હોલમાં વિદ્યાર્થીઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। સતત આવી ઘટનાઓ સામે આવતા યુનિવર્સિટીની કામગીરી અને હોસ્ટેલ વ્યવસ્થાપન પર પ્રશ્નો ઉઠ્યા છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે।